નમસ્કાર, મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. પહેલા જોઈએ આજની હેડલાઇન્સ. કર્ણાટકના ભાજપ આગેવાન બીએસ યેદિયુરપ્પાને 40 કરોડના ભ્રષ્ટાચાર કેસમાંથી આરોપ મુક્ત કરતી વિશેષ સીબીઆઈ અદાલત તેમના પુત્ર અને જમાઈ સહિત કુલ 12 આરોપી સામે જેએસડબલ્યુ સ્ટીલ કંપનીને ફાયદો પહોંચાડવાની વાત સાબિત ન થઈ. પરમાણુ સામગ્રી પુરવઠાકાર રાષ્ટ્ર સમૂહમાં ભારતનો સમાવેશ કરવા મહેનત કરશે ન્યૂઝીલેન્ડ. રાષ્ટ્રપતિ ભવનમાં પરંપરાગત સ્વાગત બાદ પ્રધાનમંત્રી જોન કી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા હાથ ધરશે ભારત. જમ્મુ કાશ્મીર નિયંત્રણ રેખા ઉપર પાકિસ્તાની ગોળીબારમાં 12 નાગરિકો ઘવાતા અપાયો જડબાતોડ જવાબ. પાકિસ્તાની લશ્કરની 6 ચોકીઓનું નામું નિશાન ભૂસાઈ ગયું ત્યાં સુધી જવાનોએ ચાલુ રાખ્યો તોપમારો. વનવાસી સમાજના સશક્તિકરણ માટે જંગલ જમીનના ઉપયોગ વડે તેને આજીવિકાનું અભયવચન આપવાની હિમાયત કરતા પ્રધાનમંત્રી. રાષ્ટ્રીય આદિવાસી મહોત્સવનો રાજધાનીમાં થયો પ્રારંભ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ગાંધીનગર પરિસરને ખુલ્લું મૂકતા મુખ્યમંત્રી વિજય રૂપાણી. જાહેર આરોગ્ય માટે સમર્પિત હોય તેવી દેશની પહેલી હેલ્થ યુનિવર્સિટી ખોલવામાં ગુજરાત અગ્રેસર રહ્યું હોવાની વ્યક્ત કરી ખુશાલી. બનાસકાંઠા સરહદે આવેલા સુઈ ગામ ખાતે તાલુકા સેવા સદનનું લોકાર્પણ કરવા પહોંચ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણી. લોક ફરિયાદ જાણવા માટે ગામડે ગામડે અધિકારીઓ ફરે તેવા જનસેવા કાર્યક્રમનો ફાયદો ઉઠાવવા જનતાને કર્યો આગ્રહ. મગફળી, કપાસ અને કઠોળનો ખેડૂત પાસે હોય તેટલો જથ્થો ટેકાના ભાવે ખરીદી લેવાની ધરપત આપતી રૂપાણી સરકાર. સરકારી સંસ્થાઓના ખરીદ કેન્દ્ર લાભ પાંચમથી શરૂ કરવા ઉચ્ચ કક્ષાએ થયો નિર્ણય. સમાચાર વિગતવાર જોઈએ. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કર્ણાટક ભાજપના વર્તમાન પ્રમુખ બીએસ યેદિયુરપ્પાને ₹40 કરોડના ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈએ દોષ મુક્ત જાહેર કર્યા છે. યેદિયુરપ્પા સાથે અન્ય 12 લોકોને પણ સીબીઆઈની વિશેષ અદાલતે છોડી મૂક્યા છે. આ ચુકાદા અંગે ખુશી વ્યક્ત કરતા યેદિયુરપ્પાએ કહ્યું હતું કે અંતે તેમને ન્યાય મળ્યો છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકના લોકાયુક્તે આરોપ મૂક્યો હતો કે યેદિયુરપ્પા તેમના 2 પુત્રો, જમાઈ અને સ્ટીલ કંપની જેએસડબલ્યુની ગુનાહિત કાવતરા, ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના કેસમાં સંડોવણી છે. ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જોન કી ભારતના ત્રિદિવસીય પ્રવાસે છે. આજે સવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું દબદબાભેર સ્વાગત કરાયું હતું. જોન કી આજે હૈદરાબાદ હાઉસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ યોજાશે, જેમાં બંને નેતાઓ વચ્ચે એનએસજીમાં ભારતના સભ્યપદ સહિતના મહત્વના મુદ્દે ચર્ચા થવાની શક્યતા છે. આ અગાઉ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પી હતી. ઉચ્ચસ્તરીય બિઝનેસ અને શિક્ષણ પ્રતિનિધિ મંડળ સાથે ભારત આવેલા જોન કી રાજધાની નવી દિલ્હીમાં યોજાનારા ઉદ્યોગપતિઓના સંમેલનમાં પણ ભાગ લેશે. આવતીકાલે તેઓ કોચી ખાતે કોચીન આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા ટર્મિનલનું નિરીક્ષણ કરશે. જમ્મુ કાશ્મીરના આરએસપુરા સેક્ટરમાં પાકિસ્તાની સેના ગઈ રાત્રિથી સતત ગોળીબાર કરી રહી છે. પાકિસ્તાને વધુ એક વખત કરેલા શસ્ત્રવિરામ ભંગમાં ભારતના 10 નાગરિકો ઘાયલ થયા છે, તો સામે બીએસએફ તરફથી પણ પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ અપાયો છે. ભારતીય સેનાએ કરેલા વળતા ગોળીબારમાં પાકિસ્તાની સેનાની 6 જેટલી ચોકીનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. આ કાર્યવાહીમાં બીએસએફના એક અધિકારીને ઈજા પણ થઈ છે. દરમિયાનમાં જમ્મુ કાશ્મીરના ઉપમુખ્યમંત્રી નિર્મલસિંહે જણાવ્યું હતું કે પાકિસ્તાનના ગોળીબારથી પ્રભાવિત થયેલા લોકો માટે સરકાર તાકીદે યોજના બનાવી રહી છે અને તેમને શક્ય તમામ મદદ પૂરી પડાશે. નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે નેશનલ ટ્રાઇબલ કાર્નિવલ ખુલ્લો મુકાતા આખા ભારતમાં અલગ અલગ સ્થળે વસવાટ કરતા આદિવાસીઓની સંસ્કૃતિની ઝલક રજૂ થઈ હતી. નવી દિલ્હીમાં આયોજિત સૌપ્રથમ જનજાતિ મહોત્સવનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. મહોત્સવમાં વિવિધ રાજ્યોના આદિવાસી નૃત્યોની સાથે ગુજરાત રાજ્યના ડાંગી અને ભીલ ગરાસિયા નૃત્ય પણ પ્રસ્તુત થયા હતા. પ્રધાનમંત્રીએ પણ ડાંગ સાથેના પોતાના સ્મૃતિ સંભારણા વાગોડ્યા હતા.
जब डांग जाना होता था तो मैं हैरान था, वहां एक अन्न पैदा होता है, नागली बोलते हैं, आयरन रिच होता है। हमारे यहां माल न्यूट्रिशन, खास करके महिलाओं को जो समस्या रहती है, आयरन डेफिसिट, ये नागली आयरन रिच रहता है। મહોત્સવના આરંભે ગુજરાતના આદિવાસી નૃત્ય ઉપરાંત હિમાચલ, મધ્યપ્રદેશ, ઝારખંડ અને તેલંગાણાના જનજાતિ સમૂહો દ્વારા પરંપરાગત વેશભૂષા, વાજિંત્રો અને લોકગીતોએ ભારે આકર્ષણ જન્માવ્યું હતું. मध्य प्रदेश का सैला नृत्य, जिसे हर उत्सव हर જનજાતિઓનો વિકાસ સુનિશ્ચિત કરવા જંગલ વિસ્તારમાંથી જે ખનિજ પદાર્થનું દોહન થશે તેના પર લાગતા વેરામાંથી સ્થાનિક ભંડોળ ઊભું કરવાની પણ પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તે ભંડોળમાંથી સ્થાનિક વિકાસના કાર્યો થશે. पहली बार पिछले बजट में भारत सरकार ने एक महत्वपूर्ण निर्णय किया. हमने क्या किया? ये जो जंगलों से जो भी प्राकृतिक संपदा निकलती है, जो खनिज संपदा निकलती है, उस पर कुछ परसेंटेज टैक्स लगाया. उस टैक्स का एक फाउंडेशन बनाया, हर जिले का अलग फाउंडेशन, उस जिले के सरकारी अधिकारी उसके मुखिया रहे, और सरकार ने फैसला किया कि ये जो फाउंडेशन में पैसे आएंगे वो उसी इलाके के जनजातीय समुदाय के कल्याण के लिए खर्च किया जाएगा. દેશભરમાંથી આવેલા આદિવાસી ડેલિગેટ્સને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે જંગલ જમીનનો અધિકાર સુનિશ્ચિત કરાશે. भारत सरकार लगातार राज्यों के सहयोग से आदिवासियों को जमीन के पट्टे देने का बड़ा अभियान चला रही है, और आदिवासियों को उनका हक मिलना चाहिए, यह हमारी प्राथमिकता है. જનજાતિ સમારંભમાં વિવિધતામાં એકતાના દર્શન થયા હતા. કેન્દ્રીય જનજાતિ બાબતના કાર્યમંત્રી જુએલ ઓરમ, મંત્રી જશવંતસિંહ ભાભોર તથા કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ પણ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સમૂહો દ્વારા અપાયેલી ભેટનો સ્વીકાર કરતા પ્રધાનમંત્રીએ ઢોલ પર થાપ પણ મારી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. બર્ડ ફ્લૂનો રોગચાળો ફાટી નીકળવાની દહેશત સામે તમામ રાજ્યને એલર્ટ આપી મોદી સરકારે સાવચેતી દાખવી છે. આરોગ્ય સચિવ સી.કે. મિશ્રાએ તમામ રાજ્યને પત્ર લખી ચેતવ્યા છે કે બર્ડ ફ્લૂનું જોખમ હોવાને સંકેત કેટલાક રાજ્યમાંથી મળ્યા છે, એટલે માણસ અને પક્ષી વચ્ચેના સંપર્ક વડે વાયરસ ફેલાય નહીં તેનું ધ્યાન રાખવા માટે લોકોને સતર્ક બનાવવા. દિલ્હી, કેરળ અને મધ્યપ્રદેશમાં બર્ડ ફ્લૂના કેસ નોંધાતા અન્ય રાજ્યોને પણ અગમચેતી દાખવવા કહેવાયું છે. મરઘી ઉછેર કેન્દ્ર સાથોસાથ પ્રાણી સંગ્રહાલય ઉપર પણ ચાંપતી નજર રાખવા કહેવાયું છે. ગાંધીનગર નજીક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના પરિસરનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ સંસ્થા સમાજના કલ્યાણની સાથે રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ સંસ્થા અંતરિયાળ અને છેવાડાના વિસ્તારોમાં આરોગ્યની સુખાકારી તેમજ રોગ નિયંત્રણ માટે શ્રેષ્ઠતમ કામગીરી બજાવશે. આ સાથે આરોગ્ય અંગે જાગૃતિ લાવવામાં પણ આઈઆઈપીએચનું યોગદાન ખૂબ જ મહત્વનું બની રહેશે. સંસ્થાના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્ય આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી, પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના વડા નારાયણ મૂર્તિ તેમજ આરોગ્ય ક્ષેત્રે સંકળાયેલી હસ્તીઓ અને સામાજિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. आईआईपीएच यूनिवर्सिटी उनका भी दर्जा है. मैं मानता हूं कि पूरे भारत में ओनली वन, एकमात्र यूनिवर्सिटी ये हेल्थ के क्षेत्र में नरेंद्र भाई के कारण बनी हुई है. अभी उन्होंने रेल यूनिवर्सिटी, पूरी दुनिया में रेल का जो नेटवर्क है रेलवे का, तो रेल यूनिवर्सिटी गुजरात में बड़ौदा के लिए चुना हुआ है और बड़ौदा के लिए एमओयू भी बन गया है. रेलवे यूनिवर्सिटी आ रही है हमारे गुजरात में.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ થરાદ ખાતે લોકલાડીલા અગ્રણી અને સમાજસેવક જગનાભાઈ પટેલની પ્રતિમાનું પુષ્પાંજલિ અર્પી અનાવરણ કર્યું હતું. આંજણા પટેલ કેળવણી મંડળ ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રીએ ખેડૂત ભાઈ બહેનોને સહાયના ચેકોનું વિતરણ પણ કર્યું હતું. એક દિવ્યાંગ ખેડૂત સાથે સ્ટેજ પર નીચે બેસીને મુખ્યમંત્રીએ ખેડૂતની સમસ્યા સાંભળી સૌના દિલ જીતી લીધા હતા. મુખ્યમંત્રીએ આગામી દિવસોમાં ગરીબોના કલ્યાણ માટે સરકાર દ્વારા શરૂ થનારી વિવિધ યોજનાની માહિતી પણ આપી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સહિતના મહાનુભાવો, સામાજિક અગ્રણીઓ તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો, હું ખાતરી આપું છું, એક કેનાલને લંબાવીને ઝડપથી કામ પૂરું કરીશું અને થરાદ તાલુકાના બાકીના ગામોને પણ આ પાણી પહોંચી જાય એની ચિંતા સરકાર કરશે. કે થરાદ એ હોસ્પિટલ નાની હતી, એને અપગ્રેડ કરવાની પણ મંજૂરી આપી દીધી છે અને આવનારા દિવસોમાં ગરીબ લોકોને મોંઘી દવા લેવી ન પડે એટલા માટે પણ અમે દિવાળી પછી આખા ગુજરાતમાં મોટી યોજના બનાવી છે કે જે દવાની ટેબ્લેટ 10 રૂપિયાની મળતી હશે એ ટેબ્લેટ રૂપિયામાં 2 રૂપિયામાં મળે. એ પ્રકારે આખા ગુજરાતમાં આ સરકાર ગરીબો માટેની સમર્પિત સરકાર છે. એ રીતે અમે નિર્ણય કરવાના છીએ. બનાસકાંઠા સરહદે આવેલા સુઈ ગામ ખાતે તાલુકા પંચાયતના નવા મકાનનું લોકાર્પણ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા ત્યારે વાવ અને થરાદના ગામડે ગામડેથી લોકો ત્યાં પહોંચ્યા હતા. સરહદની રખેવાળી માટે લશ્કર જેટલી જ ચોકસાઈ ત્યાં વસતા લોકો પણ રાખે છે તેનો તેમણે હરખ કર્યો હતો. લોક સમસ્યાનો સ્થળ ઉપર જ નિકાલ લાવવા માટે પ્રાંત અધિકારી ખુદ ગામડે ગામડે ફરે તેવી પોતે શરૂ કરેલી યોજનાનો લાભ લેવા મુખ્યમંત્રીએ આગ્રહ કર્યો હતો. ખેડૂતોને વીજળી પાણીનો બંદોબસ્ત સદાય મળતો રહે તેવા આયોજનની તેમણે ખાતરી આપી હતી તો ભ્રષ્ટાચાર મુક્ત શાસન માટે પણ જનસહયોગ માંગ્યો હતો. ખૂબ મોટી સંખ્યામાં તાલુકાના લોકોમાં આનંદ અને ઉમંગનું વાતાવરણ પણ જોવા મળ્યું છે. સરકાર ઈચ્છે છે કે સચિવાલયો એ તાલુકામાં ઊભા થાય અને લોકોને સચિવાલય સુધી ધક્કા ખાવા ન પડે અને તાલુકાઓમાં જ એમના કામ પ્રાંત ઓફિસોમાં જ પૂરા થાય એ પ્રકારેનું વહીવટની વ્યવસ્થા પણ ધીરે ધીરે બનતી જાય. અદ્યતન મકાન સુઈ ગામમાં લોકાર્પણ થયું છે. હું આશા રાખું છું કે ખૂબ ઝડપી વહીવટ અહીંથી બનશે. સાથે સાથે આજે થરાદમાં ચૌધરી સમાજ દ્વારા પણ બહુ મોટો કાર્યક્રમ અને પ્રતિમાનું અનાવરણ વિધિ પણ મોટી સંખ્યામાં લોકો સાથે ઉજવાઈ ગઈ છે. લોક કલ્યાણ માટેનો યજ્ઞ સરહદી વિસ્તારમાં તેજ ગતિથી ચાલી રહ્યો છે. મને ભરોસો છે કે આ વિકાસ યાત્રા ઓર તેજ ગતિથી આના કારણે ચાલશે અને નવું બળ પણ મળશે. 2 દિવસ પછી ફરી દિવાળીના દિવસે પણ આ સરહદની ઉપર મુખ્યમંત્રી શ્રી ફરી આવી રહ્યા છે ત્યારે હું માનું છું કે અમારા જિલ્લા માટે અને સરહદી વિસ્તારના સૌ પ્રજાજનો, બીએસએફના યુવાનો સહિત બધાને એક નવી તાકાત મળશે. રૂપાણી સરકારે ખેડૂતોને ધરપત આપી છે કે ટેકાના ભાવે મગફળી, કપાસ અને કઠોળની ખરીદી કરવાનું કામ લાભ પાંચમથી શરૂ થઈ જશે. સૌરાષ્ટ્રમાં મગફળીનો અઢળક પાક થતા માર્કેટયાર્ડમાં માલની ઢગલાબંધ આવક શરૂ થઈ ગઈ છે પરંતુ ભાવ તૂટી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વરિષ્ઠ મંત્રી ચીમનભાઈ સાપરિયાએ કહ્યું છે કે સરકાર દ્વારા સંસ્થાઓને ખરીદી શરૂ કરવા કહી દેવાયું છે. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા રાજ્યની જુદી જુદી નોડલ એજન્સી એ નાફેડ હોય, સીસીઆઈ હોય, ગુજકો માસોલ હોય, ગુજકોટ હોય, આ તમામ એજન્સીની 4 દિવસ પહેલા એક મિટિંગ બોલાવી અને ટેકાના ભાવથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે એ મુજબ ખરીદી કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે અને જે અંતર્ગત જે તે નોડલ એજન્સીને જે મંજૂરીની પ્રક્રિયા કરવાની હોય એ તાકીદે મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી અને દિવાળીના તહેવાર પછી એટલે કે લાભ પાંચમ પછીના દિવસોમાં પોષણક્ષમ ભાવથી દરેક કેન્દ્રો ઉપરથી ટેકાના ભાવથી ખરીદી થાય એવું આયોજન કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.
તો આ તરફ ખેડૂતો પાસે હોય તેટલો મગફળીનો જથ્થો ટેકાના ભાવે ખરીદી લેવાની ગોઠવણ કરવા બદલ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ પણ રૂપાણી સરકારનો પક્ષવતી આભાર માન્યો હતો. રૂપાણી સરકારમાં રાજ્યકક્ષાના માર્ગ અને મકાન મંત્રી જયદ્રથસિંહ પરમારના વડપણ હેઠળ મહીસાગર જિલ્લામાં વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથેની બેઠકમાં પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે યોજનાના લક્ષ્યાંકો નિર્ધારિત સમયમાં હાંસલ થાય અને છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચે તે જરૂરી છે. મંત્રીશ્રીએ મુખ્યમંત્રીની સ્વાવલંબન યોજનાના યોગ્ય અમલીકરણ ઉપર ભાર મૂક્યો હતો. બેઠકમાં મહીસાગર જિલ્લા કલેક્ટર કેબી ઉપાધ્યાય અને વિકાસ અધિકારી રાજદેવસિંહ ગોહિલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાઇપલાઇન દુર્ઘટના અને આપત્તિ વ્યવસ્થાપન વિષય પર દાહોદ ખાતે જિલ્લા વહીવટીતંત્ર તેમજ ગેલ ઇન્ડિયા દ્વારા એક કાર્યશાળાનું આયોજન કરાયું હતું. ગેલ ઇન્ડિયાની પાઇપલાઇનો વડોદરાથી શરૂ થઈ રતલામ સુધી જાય છે, ત્યારે આ પાઇપલાઇનોમાં કોઈ કુદરતી કે માનવસર્જિત દુર્ઘટના ન સર્જાય તેવી સ્થિતિમાં તેમજ જો સર્જાય તો જોખમ ખાળવાના ઉપાયો અંગે કાર્યશાળામાં માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત ગેલ ઇન્ડિયા પાસેના સાધનોની માહિતી પણ વર્કશોપમાં અપાઈ હતી. આ ઉપરાંત દુર્ઘટના વખતે જાનહાની ટાળવાના ઉપાયો અંગે પણ અધિકારીઓએ માહિતી આપી હતી. વર્કશોપમાં જિલ્લા કલેક્ટર એલપી પાડલિયા અને વડોદરા ગેલના ડીજીએમ આસિમ પ્રસાદ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય તહેવારોમાં રંગોળીનું અનેરું મહત્વ છે. પશ્ચિમ અને ઉત્તર ભારતમાં દિવાળી દરમિયાન લોકો અવનવા આકારની રંગોળી તૈયાર કરે છે, તો દક્ષિણ ભારતમાં રંગોળી રોજિંદા જીવનનો જ એક ભાગ છે. જો કે રંગોળીમાં વપરાતા રંગોનો પાવડર તૈયાર કરવાની પ્રક્રિયા ઘણી જ રસપ્રદ છે. જોઈએ એક અહેવાલ. દિવાળી સહિતના તહેવારો દરમિયાન ઘરના આંગણાની શોભામાં ચાર ચાંદ લગાવતી અવનવી રંગોળી વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિના અભિન્ન અંગ સમી છે. ઘર સજાવતી આ રંગોળીના રંગો અથવા રંગોળી પૂરવામાં વપરાતા પાવડર બનાવવાનો બહુ મોટો ઉદ્યોગ છોટાઉદેપુરમાં આવેલું છે. ફેક્ટરીમાં આ માલને અમે પાવડર બનાવીએ છીએ. 80 મેસથી માંડીને 500 મેસ સુધીનો પાવડર બને છે, જેનો ઉપયોગ આપણે વોલ પુટ્ટી છે, પેઇન્ટ ફેક્ટરી છે, ગ્લાસ ફેક્ટરી છે, રબર ફેક્ટરી છે, આ બધામાં ફિલર તરીકે ઉપયોગ થાય છે. છેલ્લા 4-5 વર્ષથી અમે એવો વિચાર કર્યો કે આપણી જ પ્રોડક્ટ જો આપણે અહીંયા પ્રોડક્શન એનું બીજું રૂપાંતર કરીએ તો છોટાઉદેપુરમાં લોકોને રોજીરોટી પણ મળે. આદિવાસી વિસ્તાર છે અને પોતાને જેની ઇન્ડસ્ટ્રીઝ છે એને બી થોડોક ફાયદો મળે, એને બી નવું કંઈક જાણવા મળે. છોટાઉદેપુરમાં ડોલામાઇટના પથ્થરોમાંથી બનતા રંગોળીના પાવડરના 100 જેટલા કારખાના આવેલા છે. આ ફેક્ટરીઓ અનેક પરિવારોને રોજગારી આપે છે. અહીં બનેલા રંગોની માંગ ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતમાં પણ બહુ મોટા પ્રમાણમાં છે. છોટાઉદેપુરની કલર રંગોળીનો ડિમાન્ડ વિશેષ હોય છે અને એના માટે લોકો મહારાષ્ટ્ર તથા રાજસ્થાન, એમપી, કર્ણાટક તથા કેરળથી લોકો, આંધ્રપ્રદેશથી લોકો અહીંયા છોટાઉદેપુર ખાતે રંગોળી લેવા માટે આવે છે અને કલર રંગોળીનું છોટાઉદેપુર ખાતે અતિ વિશેષ મહત્વ હોય છે અને એનાથી છોટાઉદેપુરમાં મજૂરી વર્ગને તથા ટ્રાન્સપોર્ટરો તથા વેપારી ઉદ્યોગને ખાસો એવો ફાયદો થાય છે. દિવાળીના 4 મહિના અગાઉથી જ છોટાઉદેપુરના આ કારખાનાઓ ધમધમવા લાગે છે. ડોલોમાઇટના પથ્થરના પાવડરમાંથી બનતા આ રંગોની વિશેષતા એ છે કે તેનાથી ચામડીને કોઈ નુકસાન નથી થતું. ડોલોમાઇટના પથ્થરોના સફેદ પાવડરમાં વિવિધ રંગો ઉમેરાયા બાદ તૈયાર થાય છે અવનવી રંગોળી. ડોલોમાઇટનો પાવડર અનેક ઉત્પાદનોમાં ફિલર તરીકે વપરાય છે. છોટાઉદેપુરની આસપાસ જ મોટા ઉદ્યોગો સ્થપાય તો આ ક્ષેત્રને વધુ પ્રોત્સાહન મળે તેવું આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનું માનવું છે. ઇન્ડિયાની અંદર સૌથી સસ્તું અને સારું મટીરિયલ છોટાઉદેપુર ડોલોમાઇટ જ છે. એનાથી બીજું કોઈ સસ્તું અને સારું મટીરિયલ્સ મળતું નથી, જેથી જેનો ઉપયોગ ખૂબ ફિલર તરીકે દરેક જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે, જેથી બહારની જે વસ્તુ પ્રોડક્શન થાય છે તેની કોસ્ટ પણ ડાઉન થાય છે ફિલર તરીકે ઉપયોગ થવામાં, જેથી એ લોકોનું ઉત્પાદન પણ સારું રહે છે અને એમને બી વેચાણ સારું થઈ શકે છે. સફેદ પાવડરમાંથી નયનરમ્ય રંગોળી તૈયાર થવા સુધીની સફર અનેક લોકોની મહેનતને આભારી છે, જેમાં ડોલોમાઇટના પથ્થરોને પાવડરમાં ફેરવતા કારીગરોથી માંડીને રંગીન પાવડરમાંથી અવનવી રંગોળી તૈયાર કરતા કલાકારો સુધીના સૌ કોઈ સામેલ છે. દૂરદર્શન સમાચાર માટે છોટાઉદેપુરથી જમીલ પઠાણનો અહેવાલ.
સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના અને અડગ મનોબળ હોય તો શું ન થઈ શકે. આવું જ કંઈક બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ ગામો ખજુરિયા અને ભમ્મરિયામાં બન્યું છે. બનાસકાંઠાના કેટલાક સુખી સંપન્ન લોકોએ સુખ વહેંચવાનું નક્કી કર્યું અને સમાજને મળ્યું સેવા યજ્ઞનું અનોખું ઉદાહરણ. આ સેવાભાવી લોકો નવરાત્રી અને દિવાળી સહિતના તહેવારો ઉજવવા માટે આ બંને ગામમાં આવે છે. પોતાના ગાંઠના પૈસા ખર્ચીને ગામના બાળકોને રમાડે અને જમાડે છે. ગામ લોકોના આરોગ્યની ચકાસણી માટે સમયાંતરે કેમ્પ સહિતના આયોજનો પણ થતા રહે છે. તો છેવાડે વસતા ગરીબને દિવાળીનો આનંદ આપવાની ઝુંબેશ કલેક્ટર કચેરીના અધિકારી એલેક્સ ડેનિયલે શરૂ કરી છે. ગામમાં આવવા માટેનો ચાલીને આવવા એવો રસ્તો હતો. અત્યારે મોટરેબલ રસ્તો છે, છેક સુધી ગામ સુધી હોય છે. એ પણ અમારા પ્રયત્નોના કારણે બન્યું છે. ગામની શાળામાં અમે આવીને એમની જે પણ જરૂરિયાતો હોય, બાળકોની શિક્ષણ માટેની, ગામની એમના જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની, એમની લોજિસ્ટિક વસ્તુઓની, એ બધી અમે પૂરી પાડીએ છીએ. પહેલાં અમારે દરેકને ઘરમાં જવું પડતું હતું, ભાઈ તમારે કોઈ તકલીફ હોય તો ડૉક્ટર જોડે એમને બતાવો. પણ હવે એ લોકો સામેથી આવે છે અને પોતાની તકલીફ હોય છે અમારા જોડે શેર કરે છે અને પોતાનો ઇલાજ કરાવે છે. એવી રીતે એ લોકોનું રહેવાનું ઢંગ, સાફ સફાઈ બહુ સરસ નહોતો. અમે ધીમે ધીમે એમને નાહવાનું, નાખૂન કાપવાનું શીખવાડ્યું. હવે અમે લોકો આવીએ ત્યારે એ લોકો નાહી ધોઈને નાખૂન કાપવું તૈયાર રહે છે. કે અમારા બીજા પણ એવા વિસ્તારો નક્કી કરીને જે તે વિસ્તારોના એવા ક્લબો યા NGOs યા જાગૃત નાગરિકોના ગ્રુપો આવા કામગીરી કરે તો ઘણા બધા સુધારા કામગીરી આપણા જિલ્લાના ઘણા બધા ગામડાઓમાં અત્યારે અમે જોઈ શકો છો. અને ઘણા બધા જે પછાત લોકો છે એને સમાજના મુખ્ય ધારામાં અમે લઈ આવી શકાય. દિવ્યાંગો અન્ય ક્ષેત્રની સાથે રમતગમતમાં પણ પોતાનું કૌશલ્ય વિકસાવી શકે તેવા ઉમદા હેતુ સાથે રાજ્ય સરકારે વિશેષ ખેલ મહાકુંભનું આયોજન કર્યું છે. જે અંતર્ગત છોટા ઉદેપુરના ખુટાલિયા પોલીસ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજાયો હતો. જેમાં 219 દિવ્યાંગ ખેલાડીઓએ ટ્રાયસિકલ રેસ, ગોળા ફેંક, લાંબી કૂદ અને દોડ સહિતની રમતોમાં ભાગ લીધો હતો. આદિવાસી સમાજના દીકરા દીકરીઓમાં ખેલકૂદ માટેની શારીરિક સજ્જતા પ્રકૃતિદત્ત હોવાથી ઘણા અણમોલ ખેલાડી આ પંથકમાંથી બહાર આવી રહ્યા હોવાથી અહીં પ્રતિભા શોધ પણ થાય છે. ખેલ મહાકુંભની અંદર આવા દિવ્યાંગ બાળકોને જે આ રમવાનો મોકો મળે છે એ બહુ સરસ વાત છે. આ બાળકો માટે અહીંયા વિવિધ પ્રકારની એમના માટેની સુવિધાઓ કરવામાં આવી છે. જમવાની વ્યવસ્થા, એમના ભાડા ભથ્થાની વ્યવસ્થાનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. અલ્તાફ ભાગ લીધો, ગોળા ફેંકમાં જીતી ગયો. ભાગમાં ભરત બધા કે જાય. રાજ્યભરમાં ચાલી રહેલા ખેલ મહાકુંભ 2016 અંતર્ગત મહેસાણા જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા વિસનગર ખાતે યોજાઈ ગઈ. જેમાં મહેસાણાના 10 તાલુકાના અંદાજે 700 જેટલા ખેલાડીઓએ દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ અને ગોળા ફેંક સહિતની વિવિધ 35 રમતોમાં ભાગ લીધો હતો. સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. હવે આ વિજેતા સ્પર્ધકો રાજ્ય કક્ષાના રમતોત્સવમાં ભાગ લેશે. જિલ્લા કક્ષાએ ઝળકેલા તમામ યુવા ખેલાડીને મહેનત કરીને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચવાની હોશ છે તેવું અહીં વ્યક્ત થતું હતું. અને એથ્લેટિક સ્પર્ધાઓમાં મહેસાણા જિલ્લાના 10 તાલુકા અને તેમાં 700 જણ જે ખેલાડીઓ ભાગ લીધો છે. કુલ જે 31 ઇવેન્ટ છે અને એ અહીંયા દરેક તાલુકાના જે ખેલાડીઓ અહીં આવી રહ્યા છે. આગળ પણ રાજ્ય કક્ષાએ રાજ્યથી ડાયરેક્ટ નેશનલ લેવલે જવાની બહુ ખૂબ ઈચ્છા છે અને રનિંગમાં મારે બહુ આગળ જવાની ઈચ્છા છે. દોડીને આવ્યો તેથી મારો પ્રથમ નંબર આવ્યો ને રાજ્ય કક્ષામાં પ્રથમ લાવવા માંગુ છું. મારું લક્ષ્ય આર્મીમાં જવાનું છે અને હું આર્મીમાં પાસ થઈને બતાવીશ એવી મારી ઈચ્છા પૂરી થાય.
દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતા ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં થતી પાણીની આવકનું નિયમન કરવાની સમગ્ર કામગીરી ઘણી જ રસપ્રદ છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ભારે જહેમતે તૈયાર થયેલો ઉકાઈ ડેમ સમગ્ર દેશ માટે મોટી મિલકત સમાન છે. આ ડેમ દક્ષિણ ગુજરાતની પ્રજાને પીવાનું પાણી તો પૂરું પાડે જ છે, પરંતુ ખેડૂતોને ખેતી કરવામાં પડતી સરળતા પણ આ ડેમને આભારી છે. ઉકાઈ ડેમના કેચમેન્ટનો વિસ્તાર એટલે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ. આ બંને રાજ્યોમાં પડતા વરસાદની સચોટ માહિતી 24 જેટલા ગેજ સ્ટેશનો પાસે હોય છે. ઉકાઈ ડેમનું કામકાજ સંભાળનાર અધિકારીઓ આ તમામ ગેજ स्टेशनों सतत संपर्क में रहे हैं. जो मानसून के रिलेटेड फंक्शन की बात करें तो अपर बेसिन में 19 स्टेशन सेंट्रल वाटर कमीशन के कचेरी के कार्यरत हैं और 5 स्टेशन जो गुजरात सरकार के हैं वो कार्यरत है. मीन्स 24 स्टेशन के कुल 24 स्टेशन के हमें अपर बेसिन से डेटा बारिश के डेटा अवेलेबल रहते हैं और काफ़ी स्टेशन जहां है नदी जो नदी पे है उसमें नदी का गेज और डिस्चार्ज भी हमें सेंट्रल वाटर कमीशन की ऑफिस थ्रू हमें मिल रहा है. અમદાવાદની આઈપી મિશન હાઈસ્કૂલે તેના 150માં સ્થાપના દિનની ઉજવણી કરી હતી. શિક્ષણ મેળવવું દુર્લભ હતું તેવા સમયમાં પણ આ મિશનરી શાળાએ સમાજમાં શિક્ષણના અજવાળા પાથર્યા હતા. સને 1866માં આ મિશનરી સ્કૂલની સ્થાપના થઈ હતી. સ્થાપના દિનની ઉજવણી કરતા પ્રભુ ઈસુની સ્તુતિ સાથે ખ્રિસ્તી ગીતોની પ્રસ્તુતિ થઈ હતી. શાળાના ઇતિહાસને ઉજાગર કરતી તસવીરોના પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 150માં સ્થાપના દિનની ઉજવણીમાં UCNITA મેનેજિંગ ડિરેક્ટર પ્રેમલસિંહ, સેક્રેટરી IPMT ડોક્ટર VM માલવિયા, ધારાસભ્ય ભૂષણ ભટ્ટ ઉપસ્થિત હતા. દેશનો વિકાસ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરી રહી છે. એવી રીતે સ્કૂલો, કોલેજો, ITI, PTC કોલેજ એવી વિવિધ ક્ષેત્રોમાં શિક્ષણનું કાર્ય કરી રહી છે. અને ગુજરાતની અંદર પહેલાં ટોટલ 6 હોસ્પિટલો હતી. હાલમાં બોરસદમાં મિશન હોસ્પિટલ અને દાહોદમાં મિશન હોસ્પિટલ કાર્ય કરી રહી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની 5 વન-ડે મેચની શ્રેણીની ચોથી મેચ આજે ઝારખંડમાં મહેન્દ્રસિંહ ધોનીના હોમ ગ્રાઉન્ડ રાંચીમાં રમાશે. અગાઉની મેચ જીતીને ફોર્મમાં આવેલી ટીમ ઇન્ડિયા આજની મેચમાં વિજય મેળવીને શ્રેણી પોતાને નામે કરવા મેદાનમાં ઉતરશે, તો બીજી બાજુ શ્રેણીમાં ટકી રહેવા ન્યૂઝીલેન્ડ માટે આજની મેચ જીતવી અનિવાર્ય છે. હાલ ભારતીય ટીમ શ્રેણીમાં 2-1થી આગળ છે. મલેશિયાના કુઆન્તાનમાં ચાલી રહેલા હોકીના રાઉન્ડ રોબિનના એક મુકાબલામાં ભારતે ચીનને પછાડવામાં સફળતા મેળવી હતી. ભારતે 9-0થી આ મુકાબલો પોતાને નામે કરી લીધો હતો. સ્પર્ધામાં ભારતની આ ત્રીજી જીત છે. ભારતે ખૂબ જ ઝડપી શરૂઆત કરીને ચીની ટીમને એક પણ ગોલ કરવાનો મોકો આપ્યો ન હતો. આ મેચમાં વિજય મળતા ભારત પોઈન્ટ ટેબલમાં મોખરે પહોંચી ગયું છે. આ વિજય સાથે ભારતનું હવે સેમીફાઇનલમાં રમવાનું નક્કી થઈ ગયું છે. ભારતનો આગામી મુકાબલો આજે મલેશિયા સાથે છે. અને દર્શક મિત્રો, હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જ્હોન કી ભારતની મુલાકાતે છે. આજે તેમણે પોતાના ટ્વિટર પેજ પર રાષ્ટ્રપતિ ભવન ખાતે થયેલા ભવ્ય સ્વાગત કરતી અને પ્રધાનમંત્રી મોદી સાથેની તસવીરો પોસ્ટ કરી હતી. પીએમઓ કાર્યાલયે તેમના આ ટ્વીટને રીટ્વીટ કર્યું છે અને તેને અસંખ્ય લાઇક મળી રહી છે. વાણિજ્ય મંત્રાલયના ટ્વિટર પેજ પર મુંબઈ કસ્ટમ હાઉસ એસોસિએશનના પ્રમુખ અને તેમના પ્રતિનિધિ મંડળે વાણિજ્ય મંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી હતી તેની ફોટો પોસ્ટ કરવામાં આવી છે, જેને અસંખ્ય લોકો રીટ્વીટ કરી રહ્યા છે. કંડલા પોર્ટથી જેસલમેર વચ્ચે નવી રેલવે લાઇન શરૂ કરાશે. રેલવે મંત્રાલયના ટ્વિટર પેજ પર એક લેખને ટાંકતા આ માહિતી પોસ્ટ કરવામાં આવી છે, જે મુજબ આગામી 6 મહિનામાં આ યોજના પર કામ શરૂ થઈ જશે. દક્ષિણ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે જેસલમેરની મુલાકાત દરમિયાન આ વાત કહી હતી. રેલવેના ફ્રેટ કોરિડોરનું પ્રથમ તબક્કાનું કામ વર્ષ 2018માં પૂર્ણ થઈ જશે. રેલમંત્રી સુરેશ પ્રભુએ આ ટ્વીટને રીટ્વીટ કર્યું છે.
શ્રીલંકાના કોલંબોમાં યોજાયેલી સાઉથ એશિયન એક્વેટિક ચેમ્પિયનશિપ 2016માં ગુજરાતના અમદાવાદના સ્વિમર ઋત્વિક ભટ્ટે રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ઋત્વિકે 200 મીટરની ફ્રી સ્ટાઇલ રિલે, 100 મીટરની ફ્રી સ્ટાઇલ રિલે અને 100 મીટરની મિક્સ રિલેમાં સિલ્વર મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત માહિતી વિભાગ દ્વારા ફેસબુક પર અભિનંદન આપતા આ માહિતી પોસ્ટ કરવામાં આવી છે, જેને અસંખ્ય લાઇક મળી રહી છે. ગૂગલનો નવો સ્માર્ટફોન પિક્સેલ અને પિક્સેલ એક્સેલ ગઈકાલથી ભારતીય માર્કેટમાં ઉપલબ્ધ બની ગયો છે. ગૂગલે આ અંગેની જાણકારી આપી છે. કંપનીને આશા છે કે ભારતમાં પોતાના સ્માર્ટફોનનું સીધું વેચાણ રિટેલ સ્ટોર્સ દ્વારા કરી શકશે. હાલમાં 3 મોડેલ બુકિંગ માટે ઉપલબ્ધ છે. 32 GB સ્ટોરેજ સાથે પિક્સેલ 57,000 અને 128 GB સાથે પિક્સેલ 66,000 અને 128 GB સાથે પિક્સેલ એક્સેલ 76,000 માં મળી રહ્યો છે. YouTube પર ગૂગલે મૂકેલા આ વિડીયોને 1 કરોડથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે જ મિડ ડે ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.